જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મિત્રો આપણે જો વાહેલા ઢોર લઈને જાવી પાકડિયા ઢોર, પાકડિયા ગાભણા છે. કારણ કે હવે એક માંડવીવાડામાં ગયા હતા ને, એ માંડવીવાડું સારીને હવે ગામ બાજુ એક માંડવીવાડું છે બીજું, એમાં પાછા જાવી છે. બધા કેટલા જણા છે, બીજા બધા મોટા મોટા જ ગયા છે. વિવેક આવ્યો છે, વિપુલભાઈ નાટાનો, ને મેહુલભાઈ છે, અને હું છું. શૈલાભાઈ ઢોર છે ભેગા, મોર ધવો છે, એની મોર વિરમ છે ને એવું બધું છે. તો ચલો માંડવીવાડામાં જઈને તમને મળવી. અને આ બધા વાહેલા એટલા જો ઓલી ડોબુથી હજી આગળ ગેપ પડી ગયો છે, કાપલા પડી જાય. ગેપ ન કહેવાય, કાપલા કહેવાય. તો ચલો કાંઈ વાંધો નહીં, વાહેલા લેતા જઈએ અને પછી પુગાડી દેવી માંડવીવાડામાં. તો ચલો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં મિત્રો, અને બતાવશું તમને માંડવીવાડું કેવું છે એ. મિત્રો અત્યારે લગી અહીં ઊભા રાખ્યા હતા, હવે જ આવી છીએ આમમાં માંડવીવાડામાં. અહીંથી દેખાતું જ છે, અમારું ભરવાડનું જ છે. એટલે મારા બાપુને એનું, રામ બાપુને એનું માંડવીવાડું એનું ખેતર છે ને, એમાં જવા દેવી. એ પાછળથી આવે છે ગાઉ લઈને, જો આવે દે ભેળા, આમથી ગાઉ આવતી છે દેખાણી, એ આવે છે. અને આપણે અહીંથી જ આવી 3-4 જણા, એટલે ભેળવી દેવી. હાલો તો ચલો ત્યાં જઈને તમને બતાવું. તો ચલો આપણે વાહેલા લેતા જઈએ કન્ટિન્યુ. જોઈ લો ઓલી ગાઉ આમથી આવે, આપણે અહીંથી જાય, બધી ભેગી થઈ પાણી ઘોડે પી જાય. પાણી ઘોડે હોતા પાણી ઘોડે ભેગી જ્યું છે ને, એટલે તો ચલો તમને ત્યાં જઈને બતા. છોટા ગોળ આવ્યા ગાઉમાં, જોઈ લો. અને આ ખેતરમાં પોગી ગયા, જોઈ લો મિત્રો. આપણે જો અહીંયા બેઠા માંડવીને ઢગલે, ઢગલો નથી આ એક ઓલું શું કહેવાય, સલાખામાં નાખી છે ને માંડવી વીણી હોય, અહીંયા બેઠા. ગાઉ ન ખાઈ જાય એટલે ખડે ખાવા દેવી, બાકી માંડવી ન ખાવા દે એવું કરવાનું. અને હજી આમ જો માંડવી લઈને આવેલા. ખેતર કેવું, ખડ કેવું છે, અને આને શું થયું એ કોમેન્ટમાં કહેજો મિત્રો. ભરવાડ હશે એને ખબર જ હશે. ને આ ભાઈ જોઈ લો, આપણે મજૂર કર્યા છે ઘઉં સારવા અને માંડવી હારવા. એ કોથળીઓ આગળ પડી જઈને લઈને અહીં મૂકવા આવે કે તું ધ્યાન રાખ, અમે દોડ બેહવી. સસ્તા બાહુબલી આ રહા હે. અમારા મેહુલભાઈ જો બીજી કોથળી લઈને અહીં મૂકવા આવે છે. જોવો તમે બધા, જોઈ લે. કામ તમે સારા કરો, વહેલા વહેલા હક પણ થઈ જાય તમારા. તો મિત્રો ચા મૂકવો છે, એટલે જોવો ઓલા બે વાઇટકો લઈને દૂધ દોવા જાય, ગોપાલ સુસરા ને મેહુલભાઈ બે. આવ્યા આવ્યા જોઈએ. ગોપા નહીં સામું જોવી. તો મિત્રો હવે આ ખેતરમાં બહાર નીકળી ગયા, ખાઈ ગયા. હવે જોઈ લો વાંપીને હેલા દે આપણે મોર ખાડે પી ગયા પાણીના. પાણી પીવું એ પી લે. બાકી સવારમાં હતા ને 8 વાગ્યામાં કાઢ્યા હતા ને ઢોર, ત્યાં એ ખેતરમાં જવી પાછા. એક જણો છે ત્યાં, પછી કીધું આપણે એક ખેતર અહીં મળી ગયું હતું ને, સારતા જવી પછી જઈ. નગર પેલા વાંપીને ત્યાં જ જવાનું હતું. તો ચલો બધાને લઈને જાવી. ખારામાં થઈ હતી ને ગૌ, એને આપણી બધી ગૌ. તો ચલો ત્યાં જઈને તમને મળવી. વચમાં ક્યાંક જાય તો મળવી, બાકી ઠેઠ જોઈ લો દાંટો માર્યા. આ ભાઈ જો મને લઈ લો વ્લોગમાં. ઓછું જોવે. તો ચલો કન્ટિન્યુ રહેજો મિત્રો. આ ખેતરમાં પોગી ગયા અમારા ઘર પાસે. ઓલા વ્લોગમાં બતાવ્યું તો આ વ્લોગમાં નહોતું બતાવ્યું, અત્યારે બતાવી છે. જોઈ લો બધી ગાઉ સવારમાં આવ્યા હતા, અત્યારે પાછા આવ્યા છે. આ ગોપોની જોઈ લો, એટલે એને દેખાડી દેવી ને કે અમે માંડવીવાળું સાર્યું છે એમ. એટલે યાર કાડો ઉભો રહેજે પાલા પાસે. આ સંજયબેન પાલો છે, જોઈ લો મિત્રો. આ ગાયને જો ઉપર જીભ દેખાય છે, જીભ વાળી ગાય હતી. ઓળખી છે, ગાય નથી એટલે એને ઓળખી કહેવાય એમ. જોઈ તમે, બતાવી દે, થંબનેલ મૂકી દે. તો ચલો આગળ મૂકી દીધી બધી ગૌ છૂટી, હજી હાલી જ આવે છે. અત્યારે જઈએ છીએ, વરસાદ શરૂ છે, સાટા અને પાલો ભરવા જઈએ છીએ મેહુલભાઈનો. આપણે સનેડો લઈને જઈએ. હાલો હાલો સાઈડ રાખો. આ 3 દાડિયા કર્યા છે. હાલો આ 3 દાડિયા કર્યા છે. આવો ધી નેક્સ્ટ ડે. તો મિત્રો ગાઉ કાઢ્યા આપણે 10 વાગ્યા. જોઈ લો અત્યારે વરસાદ શરૂ છે, ઝીણો ઝીણો. એટલો આવી ગયો, ગારો કરી નાખે ને એટલો. જોઈ લો તમે. આમ રાતે આવ્યો હતો,
પાણી હાલતા કરી દેવો. પણ અત્યારે થોડોક રહી ગયો છે ને કીધું ગાવું બહાર કાઢવી અને રેનકોટ પહેરીને આપણે અહીં ઊભા છે બેહવી ઘડીક વાર. એટલે બેહવી એટલે ઊભા રહી એમ. અને ગારો જોઈ લો પાણી એવું છે જોયું. વરસાદ કન્ટિન્યુ કાલે આખી રાત આપણે ઓલો પાલો ભરવા ગયા હતા તે પછીનો શરૂ બંધ જ નથી થયો. ગારો એવો થઈ ગયો છે ને હવે ક્યાંય ખેતરમાં ગાવું નહીં પડે, ક્યાંય પડશે જ નહીં. આપણે રેનકોટ પહેરીને આપણે અહીંયા ઊભું રહેવું જોઈએ ને ગાવું ઘરે વીએ છે એટલે. તો ચલો નીંદ નખાઈ જાય ત્યાં લગી રહેવા દેવી પછી ઘરે લઈ લેવી. ચલો કન્ટિન્યુ. તો મિત્રો બકરાને જો નીણ ખવડાવી વરસાદ આવ્યો ને એટલે 2 ખાટલા ઢાળ્યા આવી રીતના જુગાડ કરીને માંડ ખવડાવી 2 ફોટો. ત્યારે બકરા ધરાણા છે જો 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 ધરાણા હોય ને એટલે બાઈજા રાખે એ ઓલામાં ખાય. ઓલામાં થોડોક પાંદડા પડ્યા, આમાં તો પૂરા થઈ ગયા છે. ગાવું નહીં નાખી દીધી ને પાછી નાખી અત્યારે એવું છે બધું. હવે આખો દી નાખવા નહીં જ. ઓલાને ઘઉં બેસી ગઈ વિપુલભાઈની જેવો ને આપણી બેસી ગઈ હતી પાછી એક ફાટ નાખીને પાલો તો ઊભી થઈને પાછી ખાવા માંડી છે. અને બકરાને હવે બહાર કાઢવાનો ટાઈમ થઈ ગયો છે કારણ કે હવે વરસાદ વયો ગયો તો પાંદડા ખાઈ લીધા. તો ચલો બહાર કાઢવરાવી બકરા, પાણી પી લે અને આ બધું હકેલ લેવી ખાટલા બાટલા. તો ચલો આપણે પછી ગાવું બહાર કાઢવી જાય વરસાદ હાવ વયો જાય ને પછી. તો ચલો કન્ટિન્યુ રહેજો મિત્રો. બકરાને નીંદ ખવડાવીને આ ગાઉને નીંદ નાખી દીધી. હવે જાવી છે નાવા આપણે. તો ચલો નાહી આવી કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આપણે નાહી ધોઈને દુકાન જીવા એક વખત અને હવે ગાવું કાઢવાની છે. હવે ઘડીક વાર આરામ કરી લેવી પછી ગાવું કાઢવી છે બહાર, પાણી પાઈ લેવી અને પછી થોડીક વાર બહાર રહેવા દે ને પછી નીંદ નાખી દે. તો ચલો બહાર જઈને તમને મળવી. તો મિત્રો આપણે હવે ગાવું કાઢીએ. અત્યારે કેટલા 3 ને 15 થઈ ત્યારે ગાવું કાઢી જોઈ લો. કાઢીની વેત દોડવા જ મળ્યો આ માર્ગો મોયલા ક્યાં હોય કોને ખબર. દોડ્યા જ જાય, જવા દેવી જ્યાં લગી જાય ત્યાં લગી. પછી મોર હોય એની કેવી આકલ મારો. 2-3 જણા ગયા છે તો ચલો ત્યાં જઈને તમને મળવી. તો મિત્રો મોરવી અને આકલ રાખીને તો માંડ્યા પોળવા ઝાડવા ખાવા માંડ્યા અને હાવત જોઈ લો. ઘઉં આવ્યો ગામમાંથી અને કે ક્યાં જવું હવે આપણી હારે ન આવતો. આપણી ઘઉં છે આપણી હારે કાંઈ વાંધો ના આવે. આ ઘરે જઈને પગતણમાં આકલ મારી દેવી ને અડધી કલાક બેહારવી પછી જવું.